ઉતરું જો જોઈ લીધું. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તમારો ભૂરા ઠાકોરના આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મજા આવશે તમને બધાને વ્લોગ જોવાનું. આપણે કન્ટિન્યુ પાછું વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ને અત્યારે આપણે કેમ કે ગામડાની ઉપરની સાઈડ આલે છે, તો આપણે ઘરેથી નીકળી જશે તો આવી જાય છે અત્યારે સાઈડ ઉપર, કેમ કે ડાયરેક્ટ સાઈડ ઉપર આવીને કે વ્લોગ ઉતારું. તો ઉતારવામાં એવું છે કે અહીંયા ઉતારી લીધો છે. તો આ બધી નિશાળ છે, આ જૂની નિશાળમાં તમે બધું જોઈ જશે. આપણે આ બધું કામ કરેલું છે, થોડું કામ બાકી છે. આ બધા જો દરવાજા લગાડે છે લોખંડના, બધું કામ ચાલુ છે. તો આજે કંઈક એવું છે કે આપણે શું કહે કે તોડવાનું કામ છે, કેમ કે જે ફ્લોરિંગમાં જે દરવાજા ઘણાય છે ને એટલા માટે તો એને ઉછા લેવાના છે કાપી. તો આપણે કાપવાનું જ કામ કરવાનું છે, બાકી કબૂતરું જો જોઈ લીધું. ગજબ બેઇજ્જતી હે. તો સવારમાં આવું બધું કામ છે અને હાલો કરીશું ને. તોડવા તો જોઈએ છે ને, તોડવા વગર હાલશે ને, કેમ કે આ લાદી નાખી છે ને જ્યારે આપણે ફિટિંગ કરી ત્યારે લાદી નાખેલી નહોતી, તો અત્યારે પછી લાદી નાખેલી છે. તો એટલા માટે કહાય છે આમ લાદીમાં, એટલે વ્યવસ્થિત કરવું તો જોઈએ. નગર કે આપણે કે હાલશે નહીં, નગર તમારે કે કાઢી નાખો તો હા કાઢશે નહીં. હું કટિંગ કરીને આપણે વ્યવસ્થિત બેહાડીને પાછું તમને હતું એમનું વ્યવસ્થિત કરી દેવું. તો એ કાંઈ નથી કરવાનું, આપણે ખાલી કટિંગ કરવાનું છે. ને આપણે આજનો દીધા અહીંયા આવું છે, બાકી પછી હવે અહીં કામ પૂરું કરી નાખવું છે. તો ઓલી જે નિશાળ હતી ત્યાં બધું પૂરું થઈ ગયું. તો નિશાળમાં તો એવું છે કે સરકારી નિશાળમાં બધા વેકેશન પડી જશે. એક શરૂ શું છે ખબર છે, ખાલી બાળ મંદિર. આ બધા બાળ મંદિર એક કામ છે, તો ખાલી બાળ મંદિર શરૂ છે. તો હાલો તમને પાછા આપણે કન્ટિન્યુ પાછું બ્લોગમાં મળીશ. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં જ રહીજો ને, મજા આવશે. અને બાળ ધોઈ નાખે ચારમાં આપણે અમારે આ દરવાજો છે ને દિવાલમાં કાલા લાદીમાં કહે છે. તો આ ખર્ચો વધ્યો અમારે. તો અત્યારે તો હું રગાભાઈ બે જ આવ્યા છીએ, બાકી બીજા બધા આવે છે. અમે આવ્યા હતા 2 વ્હીલ લઈને, ને એ બધા 4 વ્હીલો લઈને આવે છે. તો જે શેઠિયા માણસો છે ને એ બધા 4 વ્હીલ લઈને આવે છે, પણ એ ક્યારે આવે એનું કંઈ નક્કી નથી. તો હાલો દરવાજાનો આપણે કંઈક સામાન બહાર આવી જશે એટલું કામ છે. આપણે કમ્પ્લીટ કરી જાય એવડે બધા આવી જાય. તો જો બાકાજી કે બોલાવો કાપવાનું ખાતું છે બોધવાનું કામ. તો ટૂંકા કરી દઉં તો સરકારી કામમાં આવવું એવો પડે છે ને કે વાત પૂછવામાં એવો તડકો પડે છે, એટલા માટે આપણે માથું પડે છે ટાઢા થઈ જશે. ને ગરમી અને વાત પૂછવામાં તો એટલી વાત પૂછવામાં એટલા દરવાજા બધાય લાઈનમાં રિપેરિંગ કર્યા છે. તો બધામાં આપણે હલવાઈ જાય હારી પાડીને. તો હવે ભૂખી એટલી લાગી છે, પેટમાં બુડબુડી બોલે છે. તો જમવાનું આવી જશે તો જમી લઈએ હમણાં થોડી વાર રહીને પછી. તો જમીને પછી આપણે કંઈક કન્ટિન્યુ પાછું ચાલુ કરીશું. અને ઓલા બધા કંઈક મારે છે જાળી મારે છે, તો એ જાળી મારી લે પછી કંઈક જમવાનો પ્રોગ્રામ કરી. તો અમે તો હવે ફ્રી થઈ ગયા છીએ, એને દરવાજા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એક અંદરનો બાકી છે, એ એમ તૂટી ગયો છે. ને આમાં બધું 3 વીકેન્ડ વાળું થઈ ગયું છે. પહેલાં બધું ફિટ કરી નાખ્યું, એ પાછું તોડવું. બીજા બધા તો હવે લગી જ જશે પોતપોતાના ધંધે. તો હવે એક દરવાજો બાકી છે આપણો, એ દરવાજામાં પ્લાસ્ટર બાકી છે. તો એમાં થઈ જાય એટલે એ કમ્પ્લીટ કરીને નીકળવું છે, કેમ કે અહીંયા આવીને હું કંટાળી જશે હા. કેમ કે મારે સાંજે એટલું મોડું થઈ જાય ને, હદ બરું મોડું થઈ જાય છે એટલા માટે. તો આપણે મોડું થઈને સેટિંગ નથી આવતું. એવું છે કે જમી કરીને બધા આવી જાય છે, બધા લાઈટ વહી ગઈ છે, બધા ઉધરા કહી જાય બધું તોલ પણ આવે છે. અત્યારની વાત કરું તમે અત્યારે આવી જાય સાઈડ પર, પાછા ઘરે આવી જશે, દુકાને આવી જાય છે. તો દુકાને આવીને બધા હવે પોતપોતાની રીતે ઠેકાણા લાગી જાય. પછી આપણે ઘરે ભાગીએ થોડી વાર કામ થઈ પછી પૂરું કરી. આને હક નથી થતું યાર, ધક્કા મારે રાખે છે. તો હવે નવીન કાંઈક અપડેટ જોવા શું છે હવે બરોબર. તો મને એમ લાગે છે જાળી એવી બનાવવા આવી તો અત્યારે, કેમ કે એક કામ છે એ પૂરું કરવા પછી જવાનું, એ વાર છે જવાની. પણ આમ થોડોક અંધારું તો થઈ ગયું છે, પણ આપણે નીકળી તો જવાનું છે ઘરે, પણ જેટલું થાય એટલું કરીને જવાનું છે. તો બધે તમે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અહીંથી પછી બીજી દુકાને પાછો જાઉં છું, મળવું જાય પાછું આવીએ. આપણે કાંઈ ન કરે, બેસવાનું થોડી વાર બેસીને પછી આપણે ત્યાં જાય નીકળી જવાનું છે, ફરાર થઈ જવાનું છે બરોબર. ત્યાંથી તો અંધારના થોડીક બાકાજી રાંધાને અંધારું થઈ જશે. ઓલાને બધાને એવું હોય કે હું ઘરે પોકવીને કે સારું લાગે, એટલા માટે મેં કીધું હાલો ત્યાં જઈને કટકો લઈ લે, શોર્ટ લઈ લે, બાકી હું છે હું નહીં. તો પછી અહીંથી આપણે હું ખાવાનું થોડી વાર અહીંથી આગળ થોડી વાર બેસું, આપણે આરામ કરીશું. કારણ કે થાકી જાય, ખુશી સારી મળે ને ટેકો દઈ દઈએ અને આરામ કરીએ પછી આપણે જઈએ. તો અત્યારે અંધારું તો ઘણું બધું થઈ ગયું છે. તો આપણે કાલથી નવો ડે શરૂ કરીશું ને કામે કાંઈક નવી રહેશે, કેમ કે આ બધું કામ કરી મગજમારી કરીને ભરાઈ જાય છે. ને આવા તડકાને ગામડામાં જવું ને એટલે મગજનો દુખાવો એવું થાય. તો હું તમને પાછું આગળ કન્ટિન્યુ બધું બતાવીશ, તમે જોઈજો. તો કરે એક ફેર મેં જોયું છે, પણ મને તો એમ થશે કે ઓહો આ બધું કરાય જ નહીં બરાબર. તો હું તમને આગળના વિડીયો હું તમને બધાને બતાવીશ, તમે બધા જોઈ જાઓ ખાલી.
પછી તો એ બધી બાકાજીકી બને ને આપણે આવી સીધા સાઈડ ઉપર. મને એવું વિચાર્યું નહોતું ને બધું સાઈડ ઉપર જવાનું થાય. તો આ અચાનક બધું સાઈડ ઉપર જવાનું નક્કી કીધું. આ લાકડાનો દરવાજો હતો એ આપણે રિપેરિંગ કામ હતું એ બધું ફિટિંગ કરવામાં બધા આવ્યા હતા. તો બધા એકરીને ઢગલો થઈને પહોંચી ગયા બધા, કેમ કે વજનવાળો એટલો હતો લાકડાનો દરવાજો કે પછી પાઇપને પછી આર્થિંગના ફુવારા કરતા હતા ભાઈ. તો હું વળી કીધું વોઇસ ઓવર નાખી દઉં મેં કીધું, કેમ કે બોલાય એમ હતો નહીં. મેં કીધું બધે પબ્લિક બધા હતા ને થોડીક શરમ લાગતી હતી, પણ કાંઈ વાંધો નહીં, શરમ તો ઓછી લાગે છે પહેલાં કરતાં. પાછું જઈએ આગળ શું છે. આપણે શેરીમાં રખડીએ છીએ. બધા ગાડીઓ લઈને નીકળી જશે ને આપણે એવા હતા શું કે કાઠિયાવાડી ડેલો હતો એ ફિટ કરવા આવ્યો હતો દરવાજો, લાકડાનો હતો એ કરીને હવે બધા લાઈને લાગી જશે ને ઘરે પુગાડે ને તો સારું છે. આ છે ને હારા જોઈએ મારું હરખું જોઈ નથી એકતા આવડા આ ને ઓલો અમે બેઠો એ મારા મોદીભાઈ કે હું વેરેર કરે તો ને સારું ન લાગે આને. મને ક્યાં વાંધો છે, તું જાને અત્યારે વિયો જા. એટલે તો બેસી જાય ને કે તો ન કે હાલો આવે તો શેઠ આવે તો થાય ને, આને કેમ મને કેમ આ? મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ઘરે જવામાં થોડુંક મોડું થઈ જશે ને પેટ્રોલ ડીઝલની લાઈન લાગી ગઈ છે આગળ. તો લાઈન ક્યાંક આવી લાગી ગઈ છે ને કે વાત પૂછવામાં એટલી લાઈન લાગી ગઈ છે. આપણે જઈએ છીએ એક્ટિવા લાઈન રિમોટવાળી. ઘરે જઈએ છીએ આપણે થોડા કામમાં હતા મોડું થઈ ગયું, ધીમે ધીમે ઘરે પહોંચી જાય છે. પણ તમને કન્ટિન્યુ બ્લોકમાં મિત્રો અત્યારે આપણે પહોંચી જઈએ ઘરે ને મસ્ત મજાના નિરાતે ગાડી આવી બરોબર. તો હવે ઘરે આવી જાય ને નાઈ તો ફ્રેશ થઈને આપણે હોઈ જવાનું છે સીધું. તો હું તો એટલું કહું છું કે અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું. તમને બધાને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને તમે હું તો એટલું કહું તમે મને સપોર્ટ કરો. જેમ વ્યૂ હવે તો કન્ટિન્યુ મને એમ લાગે છે ઓછા ડીમ પડતા જાય છે, કેમ કે હવે સપોર્ટ ઓછો મળે છે. પણ તોય હું કન્ટિન્યુ બ્લોગ તો બનાવતો જાય. ગમે ત્યારે સફળ થવાનો જેથી મોકો મળશે તેથી થઈ જશે બરાબર. તો હાલો તમને અહીંથી મારો બ્લોગ પૂરો કરી નાખું છું. તમને બધાને કાલે પાછા નવા બ્લોગમાં પાછું મળું ટકાટક થઈને બરાબર. એટલે આપણે કામ ઉપર જવાનું જ છે એ તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે, કેમ કે કામ આપણે કરવું જરૂરી છે અત્યારે. કેમ કે થોડોક સ્ટ્રગલ ઊંચાઈ તક પહોંચવું તો પડશે ને એટલા માટે બરાબર. તો હાલો હું અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું. મળું તમને કાલના નવા બ્લોગમાં. ટાટા બાય બાય, જય માતાજી અને જય મા મેલડી. હાલો ગુડ નાઇટ.